બોલો દીપકાનંદજી. રજની ઓકે. 1 મે મૃદુ રુજુ વાણી. તમે જેટલો કકડાટ કરશો તેટલા સામાના પરમાણુ વિડિયો બંધ કરો. એનએચમાં છો, એચએનમાં છો, વિડિયો બંધ કરો. કે વ્યવહાર કેવો છે. દાદાએ કીધું કે આ વ્યવહાર કેવો છે કે તમે જેની જોડે કકડાટ કરશો, ભલે એ કર્મનું પરિણામ છે, બધું બને છે તે બધું કર્મનું પરિણામ જ છે અને પૂર્વે થયેલા કર્મોનું પરિણામ છે. પણ એ શું ફળ લાવે છે કે એનું શું પરિણામ આવે છે, એટલે ફળનું ફળ શું આવે એ છે તમે સમજી લો, એની ગહનતા સમજી લો, એની નહીં તો માર્યા જશો. એટલે આ સૂત્ર પરથી આપણને સમજાય કે આપણે કેવી રીતે બધા સાથે જીવવું. જેટલી માથાકૂટ કકડાટ ઝઘડો કરીશું જેમની જોડે, એમની અવળી વસ્તુ તમારામાં પેંચશે. એટલે આપણે કહીએ કે એટલી જબરજસ્ત વાત દાદાએ કરીને વિજ્ઞાન ખુલ્લું કરી આપ્યું. આપણે વિચારો, આપણો અહંકાર સામાન્ય રીતે એવો હતો અને આજે પણ અમુક અંશે એવો છે. આપણે પડતું મૂકવું નહીં. આપણે પડતું મૂકીશું તો પેલા ચડી બેસશે અને આપણે નમતું મૂકશું તો પેલા ચડી બેસશે કે છે. આપણે પડતું મૂકવું જ નહીં, નમતું મૂકવું જ નહીં. સામા થાવ, ગમે તે થાવ, પણ ફક્ત માર ખાવાના ધંધા હતા. માર ખાવાના ધંધા તો સમજ્યા, પણ પોતાની જાતને બગાડવા જેવી વાત હતી. એટલે જે બાબત પોતાના વ્યવહારને બગાડે એ બાબત આપણને પોસાય નહીં. હવે એમાં બધું જ આવી ગયું. હવે તેથી દાદાએ આપણી પાસે પ્રાપ્તવાન વચન કાળથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો ભાવના કરાવે છે. એવો જ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં નિરંતર રહેવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હવે એનું પરિણામ શું? તો એ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન આપણી અંદર યથાર્થતા એ પરિણામ પામે છે. પણ ત્યાંય દાદાએ આપણી પાસે પ્રાર્થના કરાવી, કેમ યથાર્થતા એ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, એમ કરીને કીધું. આજની બુદ્ધિ છે ને એ આપણને એની રીતે મનાવીને દાદાનું વિજ્ઞાન સંસારગામી કરી નાખે. એટલે જ્યાં આપણે આપણો દોષ જોવાનો હોય ત્યાં એ જ જ્ઞાન સામાનો દોષ દેખાડે આપણને અને આપણને નિર્દોષ બતાડે. એટલે અહીંયા આ વાત બહુ ભારપૂર્વક લઈને એને સમજી લેવાની છે કે દાદા શું વાત કરી. વ્યવહાર ચોખ્ખો કરવો એટલે જે અવળા પરમાણુ પેસી ગયા છે તે આપણામાંથી નીકળી જાય. વ્યવહાર ચોખ્ખો કરવો એટલે જે અવળા પરમાણુ આપણી અંદર પેસી ગયા છે, અજ્ઞાનતાથી ભરાયા છે, હવે તેને આપણે જાગૃતિ પૂર્વક રહીને, દાદાની સમજણ પ્રમાણે રહીને એને ખાલી કરવાના છે. કારણ કે એ ખાલી કરવાના આપણે કહીએ છે, પણ શુદ્ધાત્માના લક્ષ્ય સાથે, વ્યવસ્થિતના જ્ઞાન સાથે, વ્યવસ્થિતની આજ્ઞા સાથે આપણે આખી શુદ્ધિકરણ પ્રક્રિયા આપણી
થાય છે અને એ શુદ્ધિકરણ પ્રક્રિયાના કરતા આપણે થતા નથી, પણ એ જ્ઞાનના પરિણામે, એ જાગૃતિના પરિણામે આખી શુદ્ધિકરણ પ્રક્રિયા થાય છે. એટલે હવે વિચારો તમે કે જગતના લોકો પણ પ્રતિક્રમણ કરે છે અને જી જી મહાત્મા પણ પ્રતિક્રમણ કરે છે. અહીંયા દાદાએ સ્પષ્ટતા કરી આપી કે જગતના લોકો કરતા ભાવે પ્રતિક્રમણ કરે છે, ખોટું નથી, પણ અહીંયા એ સમજણ આપી કે જગતના લોકો કરતા ભાવે પ્રતિક્રમણ કરવાથી એ જી લોકોનું પ્રતિક્રમણ પુણ્યનું કારણ બને છે, જે પુણ્ય એમને આખરે દાદા ભગવાન એટલે જેવા જ્ઞાની પુરુષનો ભેટો કરાવી આપે. ત્યારે જી મહાત્મા જ્યારે પ્રતિક્રમણ કરે ત્યારે એ બાબત, એ નબળાઈ એમનામાંથી નીકળી જાય. એટલે જે આપણને કેવડા દાદાએ કીધું છે ને કે સાબુ લગાડીએ તો સાબુનો ડાઘ લાગે, પછી એ ડાઘ કાઢવા માટે જે કંઈ વાપરીએ એનો ડાઘ લાગે, પણ એમ લાગતા 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 આખરે એટલી પુણ્ય ભેગી થાય કે જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય. અને આપણને હવે ભેગા થયા છે તો આ બધી વ્યવહારની સમજણ, કોની સાથે કેટલો કકળાટ કરવો, માથાકૂટ કરવી, ઝઘડા કરવા, એ સમજી જવાનું છે. જ્ઞાની જી પુરુષ જી ક્યારે ઝઘડો કરે નહીં. એટલે હવે એમની જોડે બાજવા જશો, કશેથી પણ બાજવા જશો તો એ તમારી જોડે બાજવાના નથી, જી ગમે તે જી કરશો, કારણ કે એ જાણી ગયા છે, સમજી ગયા છે કે કકળાટ કરવો, ઝઘડો કરવો, માથાકૂટ કરવી, ખેંચ પકડ રાખવી એ કેવળ નુકસાનીનો ધંધો છે. છે અને જી જી એમાં કીધું એમના જગત કલ્યાણની ભાવનાના વિરુદ્ધ થઈ જાય. એટલે દાદા અહીંયા કીધું ને, સ્વ પર કલ્યાણક આખો માર્ગ છે કે જ્યાં પોતાનું કલ્યાણ પહેલું થાય છે અને બીજાનું કલ્યાણ સરવાળે થતું જાય છે. એટલે મહાવીર ભગવાન આ બધાના હિસાબોમાંથી પોતે નીકળી ગયા. પોતે નીકળી ગયા તો મોક્ષે ગયા. સામા સુધર્યા કે નહીં સુધર્યા એમના પર છે. સામા બગડે એવી એમની ભાવના બિલકુલ નહીં હતી. પણ આના પરથી આપણને ખબર પડે કે મહાવીર ભગવાને કેમ, શા માટે કકળાટ નહીં કર્યો. અને એ વાત આપણે સમજી જવાની છે અને એ સમજણ સાથે જીવ્યા એ જ આપણું દાદાઈ જીવન છે, જી મહાત્માનું જીવન છે, કે જે મહાત્માને જોતા જ મહાત્મા જ્યાં જાય ત્યાં એવી સુગંધી ફેલાય કે લોકો બધા દાદા દાદા કરતા થઈ જાય. સાચી વાત છે. આવી વાત બહુ છે. જય બહુ સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ જય સરસ સચ જય દીપકાનંદ. સચ જય સચ્ચિદાનંદ. દેવમ જય સચ્ચિદાનંદ. દેવન જય સચ વાંચો શું કે છે દાદા. હા, તમે જેટલો કકળાટ કરશો તેટલા સામાના પરમાણુ તમારામાં પેસશે, તે સામે બગડશે અને તમે બગડશો. પણ દેવમ કશે કોઈની જોડે કકડાટ કરતો જ નથી, પપ્પા મમ્મી જોડે પણ નહીં. સાચી વાત છે ને? ના હે? એટલે શું? ના, કકળાટ તો કરું છું હું બી. હવે ઓહો. હવે ખબર પડી ને શું આનો રિઝલ્ટ શું આવશે. તો શું કરશો હવે બોલો એટલે દેવમભાઈ. તું કકડાટ કરે તો તારું એ બગડે ને પપ્પા મમ્મી નું એ બગડે. પપ્પા મમ્મી એ પછી બધી માથાકૂટ કરવી ના પડે. એટલે વિચારજે હવે કકડાટ કરવા પહેલા. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાન. આટલું ધ્યાન રાખજે અને આવતા અઠવાડિયે જણાવજે કે કકળાટ કેટલો થયો હતો. હમણાં હોલિડે છે ને તો તારે નોટ બનાવજે કે હા, હોલિડે છે કે ચાલુ છે. મમ્મી સાંભળે છે? કોણ સાંભળે, મમ્મી કે પપ્પા? મમ્મી સાહેબ. મમ્મીને કહેજે ટીચરને બુક આપે તને, સ્ટુડન્ટ બનાવે અને દરરોજના
લખ્યું કે નહીં ચેક કરે. હા મમ્મી કરશે, પૂછજો. હા કરશે. ઓકે, તો નેક્સ્ટ યર આવતા અઠવાડિયે બંનેનો ટેસ્ટ લેવામાં આવશે. ઓકે. ટીચરનો અને સ્ટુડન્ટનો. જય સચ્ચિદાનંદ. વી કેન સ્ટાર્ટ. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર